अन्य समाचार पर नजर करिए। सूरतना सणिया हेमादમાં કારખાનેદારો આકરા પાણીએ જોવા મળ્યા। ગેરકાયદે બાંધકામ હોવાનું કહીને સુરત કોર્પોરેશને સણિયા હેમાદમાં કાર્યવાહી શરૂ કરી, જેને લઈને કારખાનેદારો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। હેમાદમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં 1000 થી વધારે પ્લોટ છે, જેમાંથી 500 પ્લોટ પર બાંધકામ કરવામાં આવ્યું છે। હવે કોર્પોરેશન આ બાંધકામ પરવાનગી વગર કરાયાનું કહીને કાર્યવાહી કરવા માંગે છે। જો કે કારખાનેદારોનો આરોપ છે કે બાંધકામ કરવા માટે તેમણે જીવન મૂડી ખર્ચી નાખી હતી અને હવે કોર્પોરેશન કરેલા બાંધકામને તોડી નાખવા માંગે છે। કારખાનેદારોએ એક સોસાયટી દ્વારા ફરિયાદ કરાતી હોવાનો આરોપ મૂક્યો છે। સુરતના છેવાડે વિસ્તારમાં આવેલું સણિયા હેમદ ગામની અંદર જે ઇન્ડસ્ટ્રી સફાઈ છે તેનો વિરોધ છે તે ઇન્ડસ્ટ્રીના લોકો છે કરી રહ્યા છે, કારણ કે મહાનગરપાલિકા દ્વારા જે દબાણ દૂર કરવા માટે જે પહોંચી છે ત્યારે અહીં ઇન્ડસ્ટ્રીના જે લોકો છે, કારખાના માલિકો છે, જોઈ શકાય છે કે બેનરો સાથે જે વિરોધ કરવા માટે અહીંયા પહોંચ્યા છે। ઇન્ડસ્ટ્રીની બહાર અંદર જ જોઈ શકાય તે પ્રમાણે અત્યારે જે અલગ અલગ જે બેનરો સાથે તેમની જે માંગણીઓ લઈ અને મોટી સંખ્યાની અંદર ઇન્ડસ્ટ્રીના જે સંચાલકો છે તે વિરોધ નોંધાવી રહ્યા છે। તો તેમની સાથે જ વાત કરીશું, શું વિરોધ છે, કેમ બેનર સાથે તેમને ઉતરવું પડી રોડ ઉપર, શું વિરોધ છે તમારો, કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે? ભાઈ, અમે સણિયા હેમાદમાં પ્લોટ ધારકો છીએ। અમે અમારી જીવન મૂડી લગાવીને અહીંયા એમ્બ્રોઇડરી મશીન ચલાવવા માટે અથવા તો એનાથી નાના જે કંઈ ગૃહ ઉદ્યોગો છે એ ચલાવવા માટે મકાન બાંધી રહ્યા છીએ। પણ આજુબાજુની એક સોસાયટી છે સાંઈ ગંગા, જે અમારા ડાયરેક્શનથી 500-600 મીટરે આગી છે। એ લોકોનો અમારી વિરુદ્ધ એવો વિરોધ છે કે અહીંયા ઇન્ડસ્ટ્રી હાલે તો અમારું જીવન ધોરણ બગડે, અમને પ્રદૂષણનો સામનો થાય, અમારા બાળકોને રમવાની જગ્યા વહી જાય, તો એવું કંઈ છે નહીં। અને અમને એસએમસીને પણ અમે વિનંતી કરીએ છીએ કે જે વરાછા એઆર ઝોનમાં અથવા તો આખા સુરતમાં જે કાંઈ કાર્યવાહી છે એ જ રીતે એસએમસી માતૃ રહેમ રાખી અને સણિયા હેમદમાં કાર્યવાહી કરે। બીજો અમારો મુદ્દો એ છે કે આ વિસ્તારમાં, સણિયા હેમદ વિસ્તારમાં અમે 1.5 લાખ લોકોને પરોક્ષ અથવા પ્રત્યક્ષ રીતે રોજગાર આપીએ છીએ। તો સરકાર રોજગારનું પ્રોત્સાહન આપે છે અને આ 5 લોકો જે પૈસાની માટે ઇમોશનલી બ્લેકમેલ અમને કરે છે। તો કેટલી ઇન્ડસ્ટ્રી આવેલી છે, કેટલા કારખાના છે, તો શું વિરોધ છે લોકોનો? આ સણિયા હેમદમાં છે ને 1000 પ્લોટ આવેલા છે અને એમાં 500 પ્લોટનું બાંધકામ થઈ ગયું છે ને ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે। નાના માણસો ધંધો કરી રહ્યા છે। હીરામાં મંદી આવવાના કારણે આ લોકો આ ધંધામાં ડાયવર્ટ થયા છે। પણ અહીં સાંઈ ગંગા નામની સોસાયટીમાંથી 5 વ્યક્તિઓ આ આખા સણિયા વિસ્તારને બાનમાં લેવા માગે છે। હું તમને એક રિક્વેસ્ટ કરું છું આખા સણિયા ગામના 500 સભ્યો વતી કે તમે અહીંયા કોઈ પણ તમને રેસિડન્ટ દેખાય છે, તમે ચક્કર મારી લો ને દેખાય તો તમે કેમેરામાં એ પણ શૂટિંગ કરીને બતાવો। તમને એક પણ રેસિડન્ટનું મકાન તમને નહીં દેખાય તો અહીંયા કોને વાંધો છે? શાંતિથી બધા ઉદ્યોગ કરે છે, પોતાનું કામ કરે છે, મરણ મૂડી લગાવી છે, તો આખા સુરતની અંદર વરાછા ઝોનની અંદર બધા કામ કરી શકે, અમે અહીંયા કેમ ન કરી શકીએ? જોઈ શકાય છે કે લોકો છે તે લોન લઈ અને પોતાના જે કારખાના સ્થાપ્યા છે, આખો જે વિસ્તાર છે તે ઇન્ડસ્ટ્રી વિસ્તાર જે કહી શકાય છે। જ્યારે મહાનગરપાલિકાએ પરમિશન આપી છે અને ફરીથી જે રીતે હવે ડિમોલેશન માટે પહોંચે છે તેને લઈને કારખાનાદારો છે, જે મિલકતદારો છે તે હવે વિરોધ દર્શાવી રહ્યા છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।